આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે? બધા મજામાં છે. તો આપણે અત્યારમાં આવી ગયા વાડીએ ને વાડી આવ્યો ને તો આ તો છે ને આમ ઝાકર આવી આવ પાકા દીધી એવું બોલે ને એવું આમ જોઈ. વરસાદ ગયો તો ઝાકર ચાલુ થઈ ગયા. આમાં કાંઈ ઘટે એવી ઝાકર છે એમ જો હળરાથી બોલાવે. હા, અને અમારા બેન બા જો અહીંયા માંદણો કરીને બેઠા હાવ. એક બાજુવાળામાં ટ્રેક્ટર હાલતું લાગે છે. અવાજ આવે નહીં પાર્ટનર? એને આગળ નથી નાખવું, પછી નાખજે. એને છોડી મેળવી છે. હા તો જાવ જ બેન હાટું રોટલા લેવા છે. ટ્રેક્ટર હાલે. ઝાકરે હાવ કારો કોપ આવી એમ જો આમાં કાંઈ 8:30 તો ઝાકર જાતી નથી. સોયાબી તો જો નરવું ઉગ્યું. સોયાબી એમ ઉગ્યું. નરવાઈ માં કઈ ઘટે નહીં. રાખી દઈ તો નરવાઈ માં કાંઈ ઘટે નહીં પાર્ટનર. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી. બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હાલો, બાને પાર્ટનર તેડી આવ્યા છે. વેલી બસમાં બેહાડી દીધા હતા. બાને તેડી આવ્યા છે ને હવે આપણે ઉપાધિ નથી ઘરની, એટલે બા ઘરે છે ને આપણે જુઓ આવી ગયા છીએ વાળીએ. હવે આમાં તડકો નીકળે તો કઈક આમાં જઈશ પડે તો અહીંયા ડુંગર નાખીને ઓલું 3 બાસ્કા છે ને નાખી દે. હા, બિયારણનું રાખ્યું છે, તપવી દઈ. અહીંયા છે ને અહીંયા પટમાં જ નાખવું મારીને છે ને આપણે બેરલ છે ને પેક ઢાંકણા વાળું એમાં ભરી દઈ. કોઈ ડેમેજ દાણો હોય વીણાઈ જાય. જોઈ લ્યો, હાથમાં નથી આવતી. શું કરું પાર્ટનર? હવે જોઈ લ્યો, જોઈ લ્યો. હે આપણે હાથમાં નથી આવતું. હવે આજે અહીંયા પાછી બે દી છે છોડી નથી ને આજ પાછો દાખલો પડે છે ખાવાનો કરવાનો. હા, જાને પંખીડું ઉડે ને આખા ખેતરમાં પરકમમાં પડતે પણ રાવા દયો. પેલો ઝાપો દીધો તો નકા બાયને નીકળી જાપો તો દઈ દીધો હે. આ પેડીને જાહે ખાહે ભૂખી ની થાય. હાથમાં નથી આવતી પણ અહીંયા આવતા રહ્યો. હું કહું અરે ઉભરે પકડીને બાંધી દેવી છે હવે એને. બાંધવી નથી એ આકડી ઘડી કેમ કરશે? અહીંયા આવતા રહ્યો તમે. જોઈ 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 રાવા દયો ને. હા, ઓલા ખેતરમાં જાવા દે. આલે એ ખેતરમાં બાંધી દેવી છે હવે. ભડકાની ખેતની છે. ટ્રેક્ટર આલે છે ને એટલે ભડકે છે. એવું જ લાગે છે. કોઈ ને આપણો ખાવા દઉં ઘટે નહીં આમાં. હા, એટલે ધૈરવા આજે ખા હે નહીં. ટ્રેક્ટર ગાજે છે જઈને હું હાલે છે હેલિકોપ્ટર. આવા જાયલા ઝાકર એ જાતી નથી પાર્ટનર. હાલો, આ ઝાકર તો પાટને જવાનું નામ લેતી નથી. હવે વારી ચોરી નાખી. બીજું શું કરું? ઓ એવું કરીએ હવે, બીજું તમે કઈ થાય નહીં. હવે આમાં કેમ હવે તપવું? 9:30 વાગ્યા તો ઝાકર જવાનું નામ લેતી નથી. હવે આપણે ચા પાણી પીતા છે ને ઠામ ધોઈ નાખીને જરીક છે ને હંજવારી ને એવું આપણે આજ છે ને વારી ચોરી બોલે એવી જ આવી ગયા. હે ઝાકરા જ બહુ આવી. હઈ જ બેજ કે હવે ઝાકર હોય નહોતી આવી ઘરમાં. ભૂકા કાઢ નહીં કાજ. ડગરા કાઢને અને એક આને હક નથી. જુઓ ને, ઈ કે જાહે નહીં જેથી જોઈ લે પાર્ટનર ઢોર લખણા જોઈ લે તમે. આ ખાટલે પાંગે હું જોઈ લે આની હું આની આને સે શરમ જરાય જોઈ લ્યો. આ પછી તમે કહો કે આ વાસળી લખણારી જોઈ લ્યો તમે. અને ખાટલો ભાંગવો કે શું કરવું કાંઈ ખબર નથી પડતી. એટલું ખાવાનું છે એને ક્યાંય ખાવું નથી. કાંઈ નહીં ત્યાં ખાટલામાં માથા ભરાવે જોઈ લ્યો. આ અપલખણા જ કહેવાય ને. અપલખણા ને કઈ ગામ હોય પાર્ટનર? અપલખણાના ગામ જ હોય ને આમાં. બુદ્ધિ વિનાની જોઈ લ્યો. મરી ગઈ ખોટારી. હાલ તો આમ એ હુવા જેવો છે ટારજે અમારો. પટનારાન છે ને હું 2 ભાઠા મારીને નાખી આવ્યો ઓલા ખેતરમાં. આને તરવી દીધા આજ હાવ ભાઈ. ખાટલો ઉપાડી લીધો બોલો. અપલખણા ઢોર અવાય છે આમ તો જો પણ આ અપલખણું કહેવાય. હા લે જોઈ. હાલો આપણે સરસ મજાની તડકી નીકળી ગઈ છે ને પાર્ટનરે જુઓ ધૂણી ધખાવી. ઓલો ઢગલો એક બાર દીધો હતો પાર્ટનર વા પડ્યો. પાર્ટનર નાખજે વાહી દઉં ને આપણે બનાવી નાખી ચા. પછી તુરિયમ ઘૂમરો માર લઈ વેલામાં. નયું બયું હોય તો પાર્ટનર વેલા તો હારા ફૂટ્યા છે.
વરસાદ થઈ ગયો હતો ને વાહીલો પાસ્તરો ફાયદો કરી દીધો તુરિયામાં કા પથારી ફેરવી નાખી ખેડૂની ફાયદો હું કર્યો. હાલો આપણે થોડોક છે ને મસ્ત મજાનો ચા બનાવી નાખીને આજે છે ને આપણે તડકો હવે નીકળો છે પણ હવે છે ને આપણે ઘરમાં પંખા હેઠે બે દી રહેવા દઈ પછી તડકે તપવીને છે ને પટ મારી બેરલ ભરી દઈ એટલે હાલો આપણે ચા પાણી બનાવી નાખી સરસ પટાણુંથી ઝાકર રહી વાગ્યા છે 11 જઈ લે તડકી બાકી નહીં એવી કાઢ્યો પણ હવે ખેતર તો હું માણસ હે હુકાઈ જાય એવી તડકી પડી ને જો આપણે આમ સેટે છે ને બાજુવાળા અહીંયા ટ્રેક્ટર હાલે છે હવે તો બિચારા માણસ ખેતી કરશે વેલા હેર ખેતી કરીને વેલા હેર વાવી દઈએ કટાણથી બિચારા નારો ન આવ્યો ને કટાણ માણસ છે ને ઘઉં જીરું ને ધાણા ને ઉઠીને હમણ થઈ ગયા હોત પણ આ 10-15 દીનું બકેડો કરી નાખ્યો વરહી. ચાલો મિત્રો હવે વાગી ગયા છે 11:30 ને હવે જાય છે આપણે ગામમાં ને પાટને આમ ઘીહોડામાં ચક્કર મારે જો જડી જાય તો એક શાખાથી થઈ જાય ને કે જય ભગવાન હું જડે દુઆ તો એ તો હવે તો દુઆ જડે ને પાટના રાટણું કાંઈ હોય હવે હું તો કોઈ વેલા લીલા છે કંઈક નીકળશે આમાં ના અરે ના એમાં કાંઈ ન નીકળે કઈ ન નીકળ્યું દુઆ નીકળી. સારું હાલો તો હવે ગામમાં ભાગે જાય. હાલો આપણે વાડીએથી આવી ગયા છીએ ગામમાં. બા બનાવે છે રોટી કઢી બનાવી છે ને બા કઢી કરી શાક કર્યું બટાકાનું બાનો ટેકો હારો છે બા. આજ તમે આવી ગયા ને તમારું ઉપાધિ નહોતી જો વાડીએ જવા થયું. બાજુ મસ્ત મજાની રોટલી બનાવે છે વારીનો 1 ગ્લાસ તેલમાં જોઈ લ્યો રોટલી કાંઈ ઘટે ના રોટલા તો બા ઘેઠા માણાને હારા થયો. અટાણની પરજા શું કરે ખબર ખાંડી એક લોટ નાખી દઈએ બારી કોયલા થઈ જાય. તમારે જો ઉપસીને દડા થાય અમારે રોટલી હવે ન થાય જોઈ લે ડિઝાઇન ને ભાઈ દેખાય નટાણે તો શું છે બાઈને થગાયું ને ફગાયું જટ ને પટ લુગડા કાલ ધોઈ નાખશું કા પાણી આવે પછી કંઈક ધોઈ નાખી હાલો પાણી આવે તો ઘીરે ધોય પલાટ દો ધોઈ નાખી જેમ કરવું એમ કે ધોવો હોય તો પલાળી દો તમે તમારે રોટલી કરો હું ધોઈ નાખી હાલો આપણે નહીં ધોઈ લીધું છે ને છે ને બપોરાની તૈયારી કરી 12:30 વાગી ગયા છે. પાર્ટનર કોક દીક છે ને માણા ફેરા બેહીને ખાવ તમારી ભલાઈ ઓ પાર્ટનર હાલો બાય હાવ નાઈટથી નોખું ન રહેવાય પરિવાર ફેરું હળી મળીને ખવાય. હું નાઈટથી નોખો જ નથી અન નોખા તો મન નોખા થાય મારા વાલા કાંઈ ન થાય તમને હાલો ને હું બાકેમ એક પાટલે ખાઈ તમે એક પાટલે નથી ખાવ પણ મારે ભેગા બેહીને ખાવાનું અને કારણ કે હજી છે ને આપણે જુઓ વાગ્યા છે 1:30 થાય હમણાં ભૂખ કકડીને લાગી છે એટલે ક્રિશભાઈની વાટ જોવા પણ વાત છે નહીં. હાલો ઊભા થવાલા હાલો બાય દેતા નહીં ન ખાવું એ કઈ નહીં જો બાઈ એવા છે ને તો જાણે જો ત્યાર પવેલું ભરી દીધું ભાણું દીધું સાહી દીધી હવે આકડીમાંથી રોટલા ને શાક દે પછી પાર્ટનરને અમારે એટલું જ જોયું તો હવે ત્યાંથી તો ઊભા થાવ ન ખાવ તો કાંઈ નહીં. એના હારું શેનું બનાવ્યું બા બટેટા કુકરમાં બનાવ્યું સરસ બટેટાનું શાક અને કાચી કઢી મિક્સ મરચા અને કાસરી અને ડુંગળી મોરી દઈ હાલો ડુંગળી વિના અમારા પાટના છે ને ખાય હેઠું ન કરતા પાટના ખાવું એટલું જ લેવું હાલો પાટનાનું ડુંગળી મોરતો મારા પાટનર જેવું કામ જ એવું કોઈ દી ફેરા ન બે કોઈ દી
કોક દીક તો એમ થાય ને કે હાલો હું આને ભેરો બેહીને ખાવ. શાક સરસ જ થયું હોય ને ત્યાં જોવા દો તો. અરે મસ્તીનું એક ક્લાસ, કાંઈ ન ઘટે, કાંઈ ન ઘટે બા. સ્વાદ બહુ મસ્ત છે. હાલો હાલો આને ડુંગળી મળ દો. આગળ ત્યાંથી વળતી આવશે ડુંગળી મળાવ.